વનડે કેપ્ટન્સી ગુમાવ્યા બાદ રોહિત શર્માએ એક મોટું નિવેદન આપ્યું. ગૌતમ ગંભીર વિશે વરુણ ચક્રવર્તીએ આ વાત કહી. વનડે કેપ્ટન્સી ગુમાવ્યા બાદ રોહિત શર્માએ પહેલું મોટું નિવેદન આપ્યું છે કે આ સિવાય રોહિત શર્માએ વરુણ ચક્રવર્તીએ ગૌતમ ગંભીરના વિચારો વિશે રસપ્રદ વાત કરી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમના જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે પણ પુષ્ટિ થઈ ગઈ છે કે રોહિત શર્મા હવે ટીમ ઇન્ડિયાનો ઓડીઆઈ કેપ્ટન રહેશે નહીં. સિલેક્ટરોએ રોહિત શર્માને બદલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલને ઓડીઆઈ કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ગિલ અને ભારતનો 28મો ઓડીઆઈ કેપ્ટન હશે. પરંતુ તેમણે આ ઉપલબ્ધિ વિશે હવે રોહિત શર્માએ સ્ટેટમેન્ટ આપ્યું છે. રોહિત શર્માનું આ નિવેદન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેની ટીમને લઈને છે. ભારતીય સિલેક્ટર રોહિત શર્માને ભલે વનડે ટીમની કેપ્ટન્સીમાંથી દૂર કર્યો હોય, પરંતુ વિરાટ કોહલીની સાથે તેને ટીમમાં સ્થાન આપ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રવાસ પર ફેરવેલ સિરીઝ રમી શકે. આ પહેલાં જ રોહિત શર્માએ કહ્યું તેના વિશે જાણીએ. રોહિત શર્માએ મુંબઈમાં થયેલા સીએટ એવોર્ડ સમારોહ દરમિયાન પોતાનું નિવેદન આપ્યું હતું કે તેમણે કહ્યું કે મને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવું ખૂબ જ પસંદ છે. તેમને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસમાં ખૂબ મજા આવે છે. હિટમેને આગળ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના લોકો ક્રિકેટ જોવાનું ખૂબ પસંદ કરે છે. આ કારણે મને ત્યાં રમવું ખૂબ ગમે છે. ક્રિકેટની આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ